તો હેલો ગાઈસ, હું છું આ ચેનલનો હોસ્ટ તમારો દોસ્તો. વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો મિત્રો અત્યારના બપોરના 2 વાગી ગયા છે. આપણે જમી લીધું હતું. ધર્મેશભાઈ હતા ત્યારે, પણ અત્યારે ધર્મેશભાઈ બહાર ગયા છે કેમ કે થોડુંક લગ્નનું કામ હતું. એટલે અત્યારે આપણે હવે એકલા છીએ. એક વિપુલભાઈ છે અને અમારા વૈભવભાઈ અત્યારે રિપેરિંગ વાળા છે, પણ એ અત્યારે જમવા ગયા છે. એટલે બપોરનો ટાઈમ અત્યારે હાવ આમ બેહવાનું જોઈએ અમારે. ઘડી ખુઈ લેવું, પછી તમને બપોર પછી મળવી. તો મિત્રો આપણે હવે હુઈ લીધું હતું અને આ ભાઈને થોડુંક નાસ્તો કરવાનું મન થયું હતું, પણ એ ભાઈ ચા પીવા જવાના હતા. યુગભાઈ અમને ચા પીવા લઈ જાવ હવે? નહીં હો, એ ચા પીવું વરસાદમાં જવાનું નથી. એટલે મને ઈ ના પાડે છે ચા પીવા હારે આવવાની, તો શું કરશું હવે? વરસાદમાં કાઈ નહીં રોજ તો ગાઈસ. ખરા. હા, તો હવે એમ કહેતા હતા કે પ્રાઇવેસી રિલીઝ નથી કરવાની એમ, ડ્રાઈવ એવું મેં નથી કીધું, વરસાદમાં જવાનું એવું કીધું મેં. પર્સનલમાં. હઉ. તો ઈ ભાઈ એમ કહે છે કે પર્સનલમાં ઈ વાત બધી રાખવાની પડે. ભાઈ અહીંયા પર્સનલ નો આવે, અહીંયા બધા છે ને ખુલ્લા દિલના માણસ છે, બધું સામું કહી દેવાનું. સમજ્યા? હશે હવે, હાલો, આવું કહી દીધું. હવે મને લઈ જાઓ ચા પીવા. હા. બસ એમ જો આવો મિત્ર હોવો જોઈએ અમારે, ગમે ત્યાં જાય હારે લઈ જાય, એવું નહીં કે ભાઈચારો છે અમારે. એ અમારા ભાઈચારા. હા, એ અમારા ભાઈચારા. તો મિત્રો હવે તમને મળીએ પછીના બીજા વિડીયોમાં રાત્રે. હજી લાલભાઈ આવશે વિડીયોમાં. એ કદાચ ઘરની બહાર નીકળવાનું કહેતા હતા આજે કે ભાઈ બહાર જવું છે, તો ફોન આવ્યો તો હમણાં જ આવી, નકર પછી સીધા રાત્રે તમને મળવી. અને મિત્રો અમારે આજનું કન્ટેન્ટમાં છે ને એક અમારા, તમને ખબર જ હશે, અમારા એક મિત્ર બાકી રહી ગયા હતા. બતાવી દઈએ તમને. તો વૈભવભાઈ કામમાં છો? તો કઈ નહીં, ચાલો મળીએ તમને રાતે. તો મિત્રો આપણે કોન્ટેન્ટ પતાવી દીધું હતું, થોડું કામ હતું, હાજરી આપી પીએ હતા. હવે થોડોક ઘર બાજુ જાવી સરી અત્યારે. લાલભાઈ તો આજે બેડા નહોતા, પણ થોડુંક મારે કામ આવી ગયો તો વહેલા નીકળી ગયો. હવે સુમનભાઈ ને બહાર જવાનું ને થોડું કામ પતાવવા, એક કામ છે અર્જન્ટ, પતાવી પછી તમને મળીએ પછીના બ્લોગમાં. તો મિત્રો હવે આપણે ઘરે ગયા હતા, ફ્રેશ થઈને આવ્યા અને ત્યાં શુભમભાઈ નું આપણે, મેં તમને કીધું હતું એક કામ છે, વસ્તુ લેવા જવાની છે, લેવા જાવી છે. શુભમભાઈ બોલો ભાઈ, કઈ કહેવાનું? મિત્રો કેમ છો બધા? હમણાં ઘણા ટાઈમ તો આપણે મળ્યા નહોતા, તો આજે મળી લઈએ. પણ એમાં એવું છે મિત્રો, થોડાક સમય સંજોગના કારણે, તો કે મારી ગાડી એક્સિડન્ટ થઈ હતી. તમને નહીં ખબર, તમને જાણ કરી દઉં. મારી ગાડી એક્સિડન્ટ થઈ હતી. ગાડી ત્યાં બધે હે ને એમને પોયલા કે છે, બહુ સાંભળવા નહીં, એની ગાંડો હે ભાઈ, મગજ નથી બહુ ઓછો છે, એટલે બહુ સાંભળતા નહીં. જતીનભાઈ છે ને ખોટું બોલી રહ્યા છે મિત્રો. તમને કહેતો તમારો પગ બતાવો, મારા પગમાં છોલાયેલું છે, તમને નિશાન પણ દેખાતો હોય છે, બરોબર? માણસ જે માગો તો કઈ નો થાય મિત્રો. મને કઈ થયું, હું આ માણસ જે માગું છું, આમ ગાડી નિરાઈ તાકો તો કઈ નો થાય, ગમે એમ હોય. મિત્રો એમાં એવું છે કે આ ભાઈ આખા ભાંગલ તૂટેલ છે, એટલે હવે ભગવાને આને થોડોક રેસ્ટ આપ્યો છે કે હવે આ નથી ખોટું બોલે છો, બહુ મનમાં ન બરાબર. લેતા. બે હાથ ભાંગી ગયેલા છે, અડધું અંગ ભાંગી, બે પગ ભાંગી ગયેલા છે, અડધું અંગ ભાંગી ગયેલું છે, તો હજી હવા કરે છે. આ બધું ખોટું બોલે છો શનિ દેવ જેને કોળે લીધા હોય ને એટલે આવું જ થાય પાછું. अरे बाप रे, ये तो धोती खोल रहा है. તમને નો ખબર કહી દઉં કે આ ભાઈ કઈ નહીં મિત્રો, હવે તમને બીજા વિડીયોમાં મળીએ. આ બધું બોલે છે બહુ, અત્યારે મનમાં ન લેવાનું હોય. અત્યારે આપણે થોડું મોડું થાય છે, મને વેળા ચલો ગાડી સરી એટલે તો મળીએ. રાતના વાગે ગયા 9 અને અમે ભાણાભાઈ લેવા આવ્યા હતા. અમે આવી જઈ દુકાન વચ્ચેથી કાઢે. મિત્રો મોટા બેઠા હતા ને ભાઈ બંધો હારે, પણ પછી ખબર પડી કે અમારા શશાંકભાઈ મોઢું અંકેલી નાખે છે. આ વાંધો નહીં, એની આટો અમે બેઠા સંકેલી ને એની આટો આવ્યા અને એને અત્યારે મોઢું સંતાડી દીધું. કઈ વાંધો નહીં, હવે એની આટો હવે આવ્યા છે. હવે આમને નાટો મારી દીધી છે. જોઈએ આગળ શું કરવી. કઈ ખબર નથી પડતી હું કરવું હું નહીં. એમ થોડું ખારું થાય પછી એક ટ્રીપ મારવાની છે. ગાઈસ મારી ટ્રીપ બતાવીશ. રણુજા દ્વારકા. આયા પેલા આપણે બે હતા, અરવિંદભાઈ યાદ છે? હા યાર, તમારી જૂની બેઠક માફિયા લોકો ને. ના ભાઈ ના, માફિયા નથી તમે ટાયર માફિયા. ટાયર માફિયા. ઓ પુતિન ના
શાયર ના રૂપિયા માફિયા છે આ ગાઈસ. જવાબદારી માં આવી એટલે આ લાલભાઈ સાહેબ બની ગયા, બાકી પેલા માફિયા હતા. સમય સંજોગે શાયર બનવો પડ્યો. સમય સંજોગે શાયર બની ગયા લાલભાઈ. તો મિત્રો અમે જાય છીએ ફરવા, મળવી ત્યાં. મિત્રો પછી આવી ગયા તમે ડેરી પ્રેસ માં કોકો પીવા માટે, જોઈ શકો છો. આ બેને શનિવારે તો ફરાળી આઈસ્ક્રીમ ખાય છે, મૂકવાનું નહીં. ગમે ત્યાં ગયા હોય આબરૂ ની આણી હોય ને તો આ લોકો આમ કરે. કેમ એનું કારણ જો આ ભાઈ કે જો લો હવે આ ડેરી પ્રેસ માં એવા હોય મોટી બ્રાન્ડ માં, અને આ ભાઈ જો ગાભા મારે પોલો એનો આઈસ્ક્રીમ જ ખાય છો. આમ કઈક મહેનત નામની વસ્તુ હોવી જોઈએ, મારું તો એમ કહેવાનું છે. તો મિત્રો અત્યારે કરી દીધી છે દુકાન બંધ. મળીએ કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી લાલભાઈને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.